જાહેર કરેલા પેકેજ સામે કોંગ્રેસ ખેડૂતોના દેવા માફીની માંગ પર અડગ છે। કમોસમી વરસાદે સર્જેલી તારાજીમાંથી ખેડૂતને બેઠો કરવા સરકારે 10,000 સહાય પેકેજ તો જાહેર કર્યું છે, પરંતુ તેમાં મહત્તમ 2 હેક્ટર સુધી જ સહાયની જોગવાઈ કરાતા કોંગ્રેસ આ પેકેજને અપૂરતું ગણાવે છે અને ખેડૂતને તમામ દેવું માફ કરવાની માંગ દોહરાવે છે। કોંગ્રેસના સાંસદ શક્તિસિંહ ગોહિલે સરકાર પર પાક વીમા યોજનાને લઈને પ્રહાર કરતા નિવેદન આપ્યું કે રાજ્ય સરકારે પાક વીમા યોજના બંધ કરતા ખેડૂતોને નુકસાની ભોગવવાનો વારો આવ્યો છે, તેથી સરકાર જ વળતર ચૂકવે। કોંગ્રેસે ખેડૂતોની સાથે જ અમરેલીમાં ધરણા અને ટ્રેક્ટર રેલી યોજી કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું। 2 હેક્ટરની મર્યાદા ના જોઈએ, જેનું જેટલું વાવેતર એને એટલું વળતર મળવું જોઈએ। ખેડૂતોની આ મુશ્કેલી સરકારના પાપે ઊભી થઈ, કારણ કે સરકારે વીમા યોજના બંધ ન કરી હોત તો ન થાય। દેવાના ડુંગર કોંગ્રેસની સરકારે ખેડૂતોનું દેવું સંપૂર્ણ માફ કર્યું। લાખો કરોડો તમે જો મોટા ઉદ્યોગપતિના માફ કરો, લૂંટીને બહાર ગયા છે એનાય માફ કર્યા, તો ખેડૂતનું દેવું કેમ માફ નહીં ભાઈ? તો એક તરફ જ્યાં કોંગ્રેસ દ્વારા આ મુદ્દે વિરોધ કરવામાં આવી રહ્યો છે, કોંગ્રેસનું કહેવું છે કે આ માત્ર મજાક છે, કારણ કે ખેડૂતોનું સંપૂર્ણ દેવું માફ કરવું જોઈએ। ત્યાં બીજી તરફ ભાજપ દ્વારા આને ઐતિહાસિક પેકેજ ગણાવવામાં આવી રહ્યું છે। સવાલ એ પણ થઈ રહ્યો છે કે જે સહાય પેકેજની જાહેરાત કરવામાં આવી છે તેને લઈને ખરેખર ખેડૂતો કેટલા સંતુષ્ટ છે। જો કે સવાલ એ પણ થશે કે આ ઐતિહાસિક પેકેજની જાહેરાત તો કરી દેવામાં આવી છે, પરંતુ તે સહાય માત્ર કાગળ પર જ ન રહી જાય।